વડોદરા 24 સ્ટેજ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી। તેના અંતર્ગત વડોદરા શહેર જ નહીં પરંતુ ગુજરાતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ક્ષત્રિય વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરી આક્ષેપો કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી। તેના અંતર્ગત વડોદરા શહેર નહીં પરંતુ ગુજરાતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજે દિવાળીપુરા કોર્ટમાં સંકુલમાં ક્ષત્રિય વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરી આક્ષેપો કરવામાં આવ્યા હતા। જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના વકીલો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના વકીલો વોટ નહીં આપે તેવી ચીમકી સાથે વિરોધ દર્શાવ્યો હતો અને સાથે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ ઉપર કોઈપણ જાતના ગુનાને લઈને તેઓ તેમને નિઃશુલ્ક તરીકે કેસ લડશે। જે 23 માર્ચ 2024ના રોજ પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન ટિપ્પણી કરવામાં આવેલી હતી ક્ષત્રિય સમાજની રોટી બેટી વિશે, તો એ ખરેખર ખૂબ જ નિંદનીય ટિપ્પણી હતી, જે કોઈપણ બાબતે અને નિંદનીયને સ્વીકૃત કરી શકાય તેમ નથી। એટલા માટે અમારે ફક્ત એક જ માંગણી છે કે ભાજપના હાઈકમાન્ડ આ બાબતે નિર્ણય લે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે અને અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપે, એ અમારી માંગણી છે। જો ટિકિટ રદ કરવામાં નહીં આવે અને જો ચાલુ રાખશે તો અમારા ક્ષત્રિય સમાજ તો ઠીક છે, પરંતુ દરેક સમાજની લાગણી દુભાશે અને એનું ખૂબ પરિણામ ખરાબ આવી શકે તેમ છે।